વેલકમ બેક. અમદાવાદમાં પૂરપાટ વેગે આવતી કારના ડ્રાઈવરે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાઈ છે. સોમવારે ઘોડાસર બ્રિજ પરથી રેલિંગ તોડીને કાર સર્વિસ રોડ પર પટકાઈ. કારમાં સવાર તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારનો આ બનાવ છે. કેડિલા બ્રિજ જે આવેલો છે તે જગ્યાએથી રેલિંગ તોડીને એક ગાડી નીચે પટકાઈ. નીચે સર્વિસ રોડ પર પટકાતા તેમાં સવાર તમામ લોકો ઇજાગ્રસ્ત થયા. સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે વધુ માહિતી સાથે. ઋત્વિજ, આ મુદ્દે હાલ શું બધું અપડેટ મળી રહ્યા છે અને હાલ શું પરિસ્થિતિ છે? જી, વાત કરીએ તો ગત મોડી રાતનો બનાવ છે. ઘોડાસર પાસે જે કડીલા બ્રિજ આવેલો છે ત્યાંથી આ કાર ચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે કાર છે તે કાર રેલિંગ તોડીને નીચે પડી હતી. પરંતુ સદનસીબની વાત એ છે કે આ જે કાર છે તે કાર મેઇન રોડ પડવાને બદલે સર્વિસ રોડ ઉપર પડી હતી, જેથી કરીને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ પોલીસને જાણ કરતા જ પોલીસ તેમજ આસપાસના સ્થાનિક રહીશો છે તેઓ જે પણ કારમાં સવાર 4 લોકો હતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા. અમદાવાદના જુહાપુરા વિસ્તારના એસઓજી પોલીસ સ્ટેશન પાસે મોડી રાત્રે ટ્રેલરની પાછળ બાઇક ઘૂસી જતા એક બાઇક સવારનું મોત થયું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે બાઇક ટ્રેલરની નીચે ઘૂસી ગઈ છે. તો આ ઘટના અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.